નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો ભારતીય જનતા પાર્ટીના તીખા તેવર મહેસાણાના યુવા મોરચા મંત્રીને કર્યો છે સસ્પેન્ડ। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા એક્શન ગુનામાંથી સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલ મહત્વનો સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે મહેસાણાના યુવા મોરચા મંત્રીને સસ્પેન્ડ કરી દેવાની બાબત સામે આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા એક્શન ગુનામાંથી સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે। ભારતીય જનતા પાર્ટીના તીખા તેવર મહેસાણા યુવા મોરચાના મંત્રીને સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે। ગુનામાંથી સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે। ભાજપ નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મહેસાણાના યુવા મોરચા મંત્રીને સસ્પેન્ડ કરી દીધા છે। તેમના પર આરોપ છે અને ત્યાં આરોપ જ્યાં સુધી ગુનામાંથી સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ। આ મુદ્દે વધુ વિગત આપવા માટે કિશોર ગુપ્તા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કિશોર, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે યુવા મોરચા મંત્રીને સસ્પેન્ડ કર્યા છે, શું છે સમગ્ર વિગત? हाँ मैडम, જે યુવા મોરચા જિલ્લા સંગઠન મંત્રી ને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજગોર સાહેબે સસ્પેન્ડ કર્યા હતા એમને કે જે ઉચરપી ગામના જે ચૌધરી છે જિલ્લા મહામંત્રી, એમને એક દુષ્ટ કર્મમાં ફસાયા છે, બરાબર। અને જ્યાં સુધી જિલ્લા પ્રમુખનું એવું કહેવું છે કે જ્યાં સુધી તમે નિર્દોષ સાબિત ના થાઓ ત્યાં સુધી તમને જિલ્લામાંના સામાન્ય સભ્ય પદેથી અને તમારા હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે। જી, એટલે કિશોર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આ એક્શન લેવામાં આવ્યું છે અને જ્યાં સુધી તેમની સામે જે ગુનો નોંધાયો છે તેમાં પાર્ટીને પણ કોઈ પણ જાતના આક્ષેપ ન થાય, પાર્ટીની બદનામી ન થાય, તેના કારણે આ નિર્ણય લેવાયો છે। જી સર। જી કિશોર, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। ભારતીય જનતા પાર્ટીના તીખા તેવર સામે આવ્યા છે। ગુના સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાની ફરી પડી છે। મહત્વનું છે કે આ રીતના કાર્યકર્તાઓ ગુનાહિત કરતા રહે જેથી પાર્ટીઓની બદનામી ન થાય। જનતા પાર્ટીએ એક્શન લીધું છે। જનતા પાર્ટીના જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ અત્યારે એક્શન મોડમાં છે અને ગુનામાં સાબિત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે। તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પત્ર, મુખ્યમંત્રીને પત્ર લખી કરે રજૂઆત। લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળીની માંગ કરાય છે। રેગ્યુલર વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલ ખેડૂતોની વારે ચડ્યા છે લલિત વસોયા। રાજકોટમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર લખ્યો છે, મુખ્યમંત્રીને પત્ર લખી અને આ સમગ્ર વિગત આપી છે, જાણ કરી છે। લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર। ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળીની માંગ કરાય છે। આ સાથે જ રેગ્યુલર વીજળી આપવામાં આવે તો ખેડૂતો સારા એવા પાક લઈ શકે અને સારું એવું પાણી મેળવી શકે, જેના કારણે ખેડૂતોની જે સમસ્યા છે વીજળીને લઈને તેની બહારે ચડ્યા છે અને સીએમને પણ જાણ કરાય છે। ત્યારે સીએમને પત્ર લખી રજૂઆત કરાય છે। લલિત વસોયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાય છે। ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક સુધી વીજળી આપવાની માંગ કરાય છે અને આ સાથે જ જે કાપ મૂકવામાં આવે છે, ઘણી વખત વીજળી આવે છે, નથી આવતી, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી રેગ્યુલર વીજળી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોને સમયસર વીજળી મળે જેથી તેમના પાકને ફાયદો થાય, યોગ્ય રીતે તે પાણી લઈ શકે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પત્ર મુખ્યમંત્રીને લખાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખી રજૂઆત કરાઈ છે। ખેડૂતોની વહારે ચડ્યા છે લલિત વસોયા અને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખેડૂતોને સમર્થન આપતા તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપો, રેગ્યુલર વીજળી આપો તેવી માંગ કરવામાં આવી છે। રાજકોટમાં ખેડૂતો માટે વીજળીની માંગ કરાઈ છે। સીએમને રજૂઆત કરી, સીએમ પાસે આ રજૂઆત મુકાઈ છે। પત્ર લખી અને જાણ કરવામાં આવી છે। લલિત વસોયાએ પત્ર લખ્યો છે।
અને કહ્યું છે કે ખેડૂતોને જે ઊભા પાક કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકને જે ફાયદો થઈ શકે તેના કારણે પાણી જરૂરી છે અને ઊભા પાક માટે ખેડૂતોને આ સમસ્યાનું સમાધાન આપે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી અને જાણ કર્યું છે કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકને પાણી જરૂરી છે અને તેના માટે વીજળી જરૂરી છે. પાકોને પિયત આપવા માટે ઊભા પાકની જરૂરિયાત ઊભી કરવા માટે સરકારને રજૂઆત કરી છે. તો વાત કરીએ સુરતની. સુરતના કતારગામ ગજેરા સર્કલ સ્થિત ઘટના છે. આરબી ડાયમંડ કંપનીમાં બન્યો છે બનાવ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક કર્મચારીનું મોત થયું છે. ફ્લેશ ફ્લાયર અને બ્લાસ્ટમાં કુલ 14 કર્મચારીઓને ઈજા પહોંચી છે. ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ સાથે ફ્લેશ ફાયર થયું છે. ઘાયલ 14 પૈકી 9 કર્મચારીઓને રજા આપવાની માંગ કરી છે. એક કર્મચારીનું મોત થયું છે જ્યારે 3 કર્મચારીઓની હાલત હજુ પણ ગંભીર છે. ત્રણેય કર્મચારીઓની હાલ આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે. સુરતના કતારગામની આ ઘટના છે જેમાં પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આરબી ડાયમંડ કંપનીમાં આ બનાવ બન્યો છે ત્યારે સુરતના કતારગામ ગજેરા સર્કલ સ્થિત આ ઘટના બની છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક કર્મચારીનું મોત પણ નીપજ્યું છે. ફ્લેશ ફ્લાયર અને બ્લાસ્ટમાં કુલ 14 કર્મચારીઓને ઈજા પહોંચી છે. ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની સાથે ફ્લેશ ફાયર થયું હતું. ઘાયલ બાદ 14 પૈકી 9 કર્મચારીઓને રજા આપવામાં આવી. એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું છે. 3 કર્મચારીઓની હાલત હજુ પણ ગંભીર છે. ત્રણેય કર્મચારીઓને હાલ આઈસીયુમાં સારવાર નીચે રાખવામાં આવ્યા છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. દિવેશ, જે કતારગામ સ્થિત આ ઘટના બની છે, આરબી ડાયમંડ કંપનીમાં આ બનાવ બન્યો છે, તેમાં જે મજૂરો છે તેની અત્યારે સ્થિતિ કેવી છે, કાર્યવાહી કેવી કરવામાં આવી રહી છે? બિલકુલ જે પ્રકારે કતારગામમાં ફ્લેશ ફાયરની જે ઘટના બની હતી, ખાસ કરીને આરબી ડાયમંડ જે કંપની છે તેમાં ફ્લેશ ફાયર થયું હતું, બ્લાસ્ટ થયું હતું. ખાસ કરીને જે પ્રકારે ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટની સાથે ફ્લેશ ફાયર થયું હતું, જેમાં જે કર્મચારીઓ છે તેમાં 14 જેટલા કામ કરતા હતા. તેમાંથી 14 કર્મચારીઓમાંથી 3 કર્મચારીઓ છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા અને આ 3 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયેલા હોવાથી તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. 14 પૈકી 9 કર્મચારીઓ જે છે તેમને રજા આપી દેવામાં આવી છે, ત્યારે અન્ય જે કર્મચારીઓ છે હજુ પણ સારવાર ચાલી રહી છે. ત્યારે હાલ ત્રણેય આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. તે દરમિયાન એક કર્મચારીનું મોત થયું છે. હાલ જે કર્મચારી છે તેની હાલત ગંભીર છે, પણ મોતની પરિસ્થિતિ જે અથવા મામલો સામે આવ્યો છે ત્યારે આ મામલાને લઈને જે પ્રકારે તમામ જે દર્દીઓ છે જે દાઝી ગયેલા કર્મચારીઓ છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ જે પ્રકારે ફ્લેશ ફાયરની ઘટના બની હતી તેમાં જે પ્રકારે આખું જે કામગીરી છે તે કામગીરીમાં તપાસ કરવામાં આવી કારણ કે કોણ કઈ રીતે કામ કરાતું હતું, કઈ રીતે હતી એમ કે તમામ બાબતોમાં હાલ પૂછપરછ કરવામાં આવી છે. તમામની તપાસ છે તે કરવામાં આવી. દિવેશ, એટલે આ જે બ્લાસ્ટ થયો છે તે કુદરતી રીતે થયો છે કે પછી જે કંપની છે તેની કોઈ બેદરકારીના કારણે આટલા લોકોના જીવ જોખમમાં મુકાયા છે? તો જે પ્રકારે આ આગ લાગી હતી, ફ્લેશ ફાયર થઈ હતી, તેમાં ખાસ તો જે પ્રકારે આ કંપની હતી તેમાં કંપનીમાં જે એલપીજી સિલિન્ડર હોય છે તે સિલિન્ડરમાંથી ગેસ છે તે ગેસ લઈ જવામાં આવી રહ્યો હતો ને તેમાં જે પ્રકારે કહી શકાય કે આ બ્લાસ્ટ થયો હતો ને તેમાં બેદરકારી કમિટી અંગે તપાસ કરવામાં આવી છે. હાલ બેદરકારી જે ગણાશે તો તેમની સામે જે પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવશે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેમાં ઝીણવટભરી તપાસ છે તે હાલ ચાલી રહી છે. દિવેશ, અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે કઈ રીતની છે અને આ સાથે જે કારીગરો જે દાઝી ગયા છે તે લોકોની હાલ કેવી સ્થિતિ છે? જે કારીગરો દાઝી ગયા છે તેમાં 14 કારીગરો દાઝી ગયા હતા, તેમાંથી 9 હાલ સારવાર 9ને રજા આપી દેવામાં આવી છે અને અન્ય જે કર્મચારીઓ જે સારવાર છે તેમાં 3 ગંભીર હતા. ત્યારે એક જે છે તેનું મોત થયું છે ને તેને જ લઈને હાલ જે મોત થયું છે ત્યારે મોત થતા સાથે પરિવાર છે તે શોકમાં ગરકાવ થઈ ગયો છે અને હાલ આ સમગ્ર મામલે 10 વર્ષ તપાસ ચાલી રહી છે. દિવેશ, સમગ્ર વિગત આપવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગેસ પાઇપલાઇન બ્લાસ્ટની સાથે ફ્લેશ ફાયર થયું છે. આ સાથે જ કર્મચારી ઘાયલ થયા છે. કર્મચારીમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, અન્ય 3 પણ હજુ આઈસીયુમાં ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. 9ને
સારું થઈ જતા રજા આપવામાં આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીનું મોત થતા પરિવારમાં શોક છે, ત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. માઉન્ટ આબુમાં તંત્ર આવ્યું એક્શન મોડમાં. ગેરકાયદેસર પરિવહન સામે પાલિકાએ કાર્યવાહી કરી. ઇકો વાહનમાં લૂંટની હેરફેરની આડમાં કૌભાંડ ચાલી રહ્યું છે. સફેદ માર્બલની મંજૂરી વિના થતું હતું વાહન કબજે કરી હાથ ધરાય છે કાર્યવાહી. ઇકો વાહનમાં લૂંટની હેરફેરની ઘટના સામે આવી છે. માઉન્ટ આબુમાં તંત્ર આવ્યું એક્શન મોડમાં. ગેરકાયદેસર પરિવહન સામે પાલિકા કાર્યવાહી કરી રહી છે. ઇકો વાહનમાં લૂંટની હેરફેર કરતી આડમાં કૌભાંડ સામે આવ્યું છે. સફેદ માર્બલની મંજૂરી વિના થતું હતું વાહન કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવા બનાવો બનતા હોય છે, જેને કારણે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. માઉન્ટ આબુનું તંત્ર અત્યારે નક્કર પગલાં લઈ રહ્યું છે. ગેરકાયદેસર પરિવહન સામે લાલ આંખ કરતા તેમણે કાર્યવાહી કરી છે. ઇકો વાહનમાં લૂંટની હેરફેર કરતા કૌભાંડ ઝડપાયું છે. સફેદ માર્બલની મંજૂરી વિના જ કરતા હતા જેનું વાહન પણ કબજે કરાયું છે. માલ પણ જપ્ત કરી લેવાયો છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમાં પાનકોર નાકા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં બંગડીના ગોડાઉનમાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની બહાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. પાનકોર નાકા ખાતે આવેલા કોમ્પ્લેક્સના ભોયરામાં આ દુકાન અને ગોડાઉન આવેલું છે, જેમાં મોટા પ્રમાણમાં બંગડીઓ અને અન્ય સામાન પડ્યો છે, જેમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવામાં આવ્યો છે. જોકે ભોયરામાં દુકાનો હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો થયો હતો. ભોયરામાં હોવાના કારણે અને સાંકડી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડની ટીમને કાબૂમાં લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી છે. અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. રમકડા અને કપડાના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી, કારણ કે આવા બનાવો વારંવાર બનતા હોય છે. સાંકડી ગલીમાં ભોયરામાં આગ લાગતા લોકોને ભયનો માહોલ છવાયો હતો. 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હિંમતનગર સહકારી જેલમાં અકસ્માતનો મામલો. અકસ્માતમાં 7 લોકોના નિપજ્યા હતા મોત. 7 દીકરીઓના મોત નિપજતા પરિવારમાં આઘાતમાં છે. તંત્ર સામે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આક્ષેપ. છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે મંદગતિએ કાર્ય. હજુ પણ તંત્ર જોઈ રહ્યું છે મોટા અકસ્માતની રાહ. તંત્ર સામે લાલ આંખો કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડ રસ્તા જે રીતે ખરાબ છે, કોઈ પણ વાહન ચાલક બેકાબુ બની શકે છે, અકસ્માત સર્જી શકે છે. આટલો મોટો અકસ્માત સર્જાયો પછી હવે કયા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર. ગોકુળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે તેની બાબતને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. હિંમતનગરમાં ગઈકાલે જે ઇનોવા કારમાં 7 અમદાવાદના રહેવાસી લોકોના મોત થયા છે. પરિવારમાં આઘાત છે, રોષ છે. સ્થાનિકો રોષે ભરાયા છે. તંત્ર સામે સ્થાનિકો કહી રહ્યા છે કે આવા મોટા બનાવો બની રહ્યા છે, છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. 6 વર્ષથી જે કામ ચાલી રહ્યું છે, મદગતિએ જે કાર્ય ચાલુ રહ્યું છે, તે હવે કયા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરવાનો આદેશ. સિરોહી સીજીએમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આદેશ. કલેક્ટરનું જ વાહન જપ્ત થતા પંથકમાં ચર્ચા ફેલાઈ છે. સિરોહી સીજીએમ કોર્ટે આદેશ આપ્યા છે કલેક્ટરનું વાહન જપ્ત કરવાનું. ત્યારે અનેક તર્ક વિતર્ક જાગ્યા છે, કારણ કે જિલ્લા કલેક્ટરનું વાહન છે તે સહકારી વાહન છે અને આ સરકારી વાહનને જપ્ત કરવાના આદેશ આપતા લોકોના મુખે ચર્ચા થઈ રહી છે. જિલ્લા કલેક્ટર વાહન જપ્ત કરવાના આદેશથી સિરોહી સીજીએમે આદેશ આપ્યા છે, કોર્ટે આદેશ આપ્યા છે, જેમાં કલેક્ટરનું વાહન જ જપ્ત થતા પંથકમાં ચર્ચા ફેલાઈ છે. કલેક્ટરનું વાહન જપ્ત થતા પંથકમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. કલેક્ટરનું વાહનને જપ્ત કરવાના આદેશ હતા, જેથી જપ્ત કરાતા ચર્ચા લોકમુખે થઈ રહી છે. કયા કારણોસર આદેશ આપવામાં આવ્યા છે અને આદેશનું પાલન કયા કારણથી કરવામાં આવ્યું છે તે પણ વિચારવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરનું વાહન જપ્ત કરી દેતા લોકમુખે ચર્ચા વધી છે.
ખેડાના ઠાસરામાં સ્થાનિકોમાં આક્રોશ, મામલતદાર કચેરીમાં લાગી લાંબી લાઈનો. આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે લાંબી લાઈનો લાગી છે. સરકારી બાબુઓ કરી રહ્યા છે મનમાની. અરજદારોને અપશબ્દો બોલી કરાય છે ધક્કાબુક્કી. અનેક વાર અરજદારોને થાય છે ધર્મનો ધક્કો. આધાર કાર્ડ રેશન કાર્ડ માટે લોકો ધર્મના ધક્કા ખાઈ પોતાનો સમય ફાળવી કિંમતી સમય માટે તે ધક્કા ખાઈ રહ્યા છે, છતાં અરજદારોને યોગ્ય જવાબ આપવામાં નથી આવી રહ્યો. અધિકારીઓ છે તે મામલતદાર કચેરીમાં, સ્થાનિકો છે તે અત્યારે આક્રોશમાં છે, કારણ કે ખેડા ઠાસરામાં જે સ્થાનિકો આક્રોશમાં છે, મામલતદાર કચેરીમાં લાઈનો લગાવી રહ્યા છે, રેશન કાર્ડ અને લાઈનો માટે ઊભા છે, છતાં મનમાની કરી રહ્યા છે સરકારી બાબુઓ. લોકોને અપશબ્દ બોલી રહ્યા છે, ધક્કાબુક્કી કરી રહ્યા છે. અનેકવાર અરજદારોને થાય છે ધર્મનો ધક્કો ખાવાનો વારો. રેશન કાર્ડમાં મારું નામ લખાવવાનું હતું, એટલે અમે આધાર કાર્ડમાં કેવાયસી કરવાની હતી. રેશન કાર્ડમાં મારું નામ કમી કરવાનું હતું અને મારું બાનું ચડાવવાનું હતું. એની અંદર અમે 10 વાગ્યાનું સાહેબ કાર્ડ આપેલા. રેશન કાર્ડ સાહેબે ઉઘરાવી લીધા. તમે નામ બોલો એટલે તમે હાજર થજો, પણ નામનું તો સાહેબ નહીં, પણ બીજા લોકો આવ્યા અમારી આગળ, એ પણ નંબર હાલીને લોકો નીકળી ગયા, પણ અમારો નંબર ત્યાં સુધી આવ્યો ના સાહેબ. ત્યાં સુધી આવ્યો ના, ત્યાં સુધી કેવાયસી અમે અંદર ઉભા રહેલા. તો સાહેબો બધા જ અમારે પુરવઠા શાખાવાળા સાહેબો બધા છે, એ લોકો અમે ધક્કા મારીને બધા બહાર કાઢ્યા. મારી મમ્મીને પણ ધક્કો મારે, આજુબાજુ પબ્લિક હતી, એ લોકોને ધક્કા મારે, એ લોકો નીકળી ગયા છે સાહેબ. કઈ કામ ને કઈ કાર્યવાહી નહીં સાહેબ, પોલીસે કશું કરતી છે નહીં સાહેબ. ઠાસરા પુરવઠામાં આવ્યા હતા અમે, નામ એ ચડાવવા અમારા રેશન કાર્ડમાં. અંદર ગયા હતા, અંદર અધિકારી એવું કહેવા માગે કે અત્યારે તમે લાઈન ધક્કા મારી મારી હમણાં બધાને બહાર કાઢે, જોડે જોડે બીજી પબ્લિકને પણ બહાર કાઢી શકે. એટલા માટે અમે ધક્કા મારી એટલા એ કરાવ્યું. અધિકારી એવું કહ્યું કે હવે લાઈનમાં ઉભા રહો, લાઈનમાં ધક્કા તો પછી આવ્યું હતા કે હવે નહીં રાગ આવે તમારું, કંઈ નહીં થઈ. તો પાટણના રાધનપુરમાં અરજદારોની લાઈનો, પુરવઠા શાખામાં કાબુ માટે લાઈનો લાગી. કેવાયસી માટે અરજદારોની લાઈનો લાગી છે. સર્વર પ્રોબ્લેમના કારણે પડી રહી છે હાલાકી. વારંવાર સર્વર ખૂટકાઈ ગયાની સમસ્યા યથાવત. સુવિધા આપવા અરજદારો સહિત વિદ્યાર્થીઓની માંગ છે. વારંવાર ટેકનિકલ ખામીના કારણે લોકોને સમસ્યા વધી રહી છે. કિંમતી સમય બગાડી અને જ્યારે આવે છે ત્યારે ટેકનિકલ ખામી દેખાઈ રહી છે. સર્વર બગડી ગયાનો કહેવામાં આવી રહ્યું છે. પાટણના રાધનપુરમાં અરજદારોની લાઈનો લાગતા પુરવઠા શાખામાં કાબુ માટે લાગી છે લાઈનો. કેવાયસી માટે અરજદારો લાંબી કતારોમાં ઊભા છે. સર્વર પ્રોબ્લેમના કારણે પડી રહી છે હાલાકી. વારંવાર સર્વર ખોટવાઈ જવાની સમસ્યા યથાવત છે. લોકો તેમનો કિંમતી સમય લઈ અને અહીંયા આવે છે, કામ મૂકી અને અહીંયા પોતાનું કામ કરાવવા આવે છે, ત્યારે અહીંયા ખોટી થવાનો સમય આવ્યો છે, કારણ કે વારંવાર સર્વર છે તે ડાઉન થઈ જતું હોય છે. ટેકનિકલ ખામીના કારણે લોકોને ધક્કા મૂકી અને આ સાથે ધક્કા ખાવાનો, ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. અરજદારો સહિત વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે સુવિધા આપવા માટેની. અરજદારો સહિત વિદ્યાર્થીઓની માંગ છે કે ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાય છે, તે વહેલી તકે ટેકનિકલ ખામી દૂર થાય અને તેમની આ અરજી સ્વીકારે અને ઝડપથી કામ કરવામાં આવે. સમગ્ર પાટણ જિલ્લામાં જે અત્યારે ઝુંબેશ ઉપાડી છે કેવાયસીની, એ છોકરાઓ હેરાન થાય છે. બીજું કે સરકારશ્રીને વિચારવું પડે અને કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે આની વ્યવસ્થા તમારે કરવી પડે. અગાઉ પણ કલેક્ટર સાહેબ કાલે આવીને ગયા હતા આંકને પોતે કેસો ચલાવવા માટે. હું એમને એટલું વિનંતી કરું છું કે રાધનપુર તાલુકામાં, સાંતલપુર તાલુકામાં, આજુબાજુના વિસ્તારમાં, સમી તાલુકામાં કોઈ જગ્યાએ એવું નથી કે ભીડભાડ નથી. વારે ઘડીએ રજૂઆત કરવા છતાં કાં તો કે નેટ નથી. નાના નાના ભૂલકાઓ, નાના નાના છોકરાઓ ભૂખ્યાને તરસ્યા મરી જાય છે. અત્યારે બહેનો કામ છોડી, ધંધા છોડી અને અહીં મામલતદાર રાધનપુર કચેરીમાં આવે છે, તો છતાં જો આમનો કેવાયસી ના થતું હોય, આધાર કાર્ડમાં શિષ્યવૃત્તિ માટે પોતે ધક્કા ખાય છે, તો એને મુદત વધારી આપવી પડે અને આના અંદર સરકારને લાંબુ વિચારવું પડે. કાં તો અલગ અલગ પંચાયતોમાં આ કેવાયસી કરવા માટે અલગ અલગ પંચાયત તથા તલાટીઓને સૂચના આપી જે તે વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને કેવાયસી કરે તો આનો નિકાલ આવશે. હું અહીંયા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું, તેથી મારો અભ્યાસક્રમ પણ બગડે છે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. જેટલી મને શિષ્યવૃત્તિ નથી મળતી તેટલા તો મારા પપ્પાના ખર્ચો થઈ ગયો છે. 3 દિવસથી ધક્કાકો, સતત 2 દિવસથી ધક્કાકો, પૂરા દિવસ બગાડી અને પાછું જવું પડે છે. ઉપરથી સર્વર ડાઉન જ થતું નથી. બરોબર, કોમ્પ્યુટરનો એવો કોઈ વાંક નથી કે અધિકારીનો વાંક નથી. ઉપરથી સર્વર ડાઉન જે
એક્ટિવિટી થતું જ નથી. અમે અમદાવાદથી આવું છું 7 કિલોમીટર ભાડું થાય બહુ અને આ ભણતર બગડા 5 દિવસથી ધક્કા ખાય 300 પબ્લિક હોય છે. શું કરાવવા આવ્યા? આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા. 4-5 દિવસથી ધક્કા ખાઉં છું અને 20 કિલોમીટરથી આવું છું અને આ આવીએ એટલે કાંઈ નેટનો પ્રોબ્લેમ હોય, કાંઈ ને કાંઈ હોય, ધક્કા ખાઈને પાછું જવાનું થાય છે. અને આને જલ્દીથી આનું કાંઈ નિર્ણય હલ લાવે. આ છોકરા સ્કૂલ જાય એમને લઈને ભેરા. સુરેન્દ્રનગરના લખતરમાં બહેલાના મૃતદેહનો મામલો. માળિયા બ્રાન્ચ કેનાલમાંથી બળી આવ્યો છે મૃતદેહ. પાણી ભરવા સમયે જતા વખતે લપસ્યો પગ. સ્થાનિક તરવૈયા દ્વારા બહેલાના મૃતદેહને બહાર કઢાયો છે. આ મુદ્દે તપાસ પણ હાથ ધરાઈ છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરેન્દ્રનગરના લખતરમાં બહેલાનો મૃતદેહ મામલે માળિયા બ્રાન્ચ કેનાલમાંથી મૃતદેહ બળી આવ્યો છે. પાણી ભરવા સમયે પગ લપસતા બની હતી આ ઘટના. સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. દાહોદ બાળકી પર થયેલ દુષ્કર્મ હત્યાના મામલે સિગવડના તોરણી પ્રાથમિક શાળાની ઘટના. દાહોદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપી ગોવિંદ નટને કાર સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આચાર્ય દ્વારા બાળકીની હત્યાના પગલે ઠેર ઠેર વિરોધ. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર પહોંચ્યા બાળકીના ઘરે. જેનીબેન ઠુમરે બાળકીના પરિવારજનોને સાંત્વના પાઠવી. જેનીબેન ઠુમરે રાજ્ય સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. દાહોદ ખાતે આજે મુલાકાત રીતે જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા. આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય. અને આ પિશાચ એ RSS થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે. અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઉભી થાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં, સરકારી શાળામાં આ ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો. હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી. નવાઈની વાત કહેવાય. અહીંયાના વજુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય. કદાચ તમારે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી. તમારાથી કાયદો અને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધનો એક પણ અત્યાચાર. અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીની સુરક્ષાને લઈને તૈયારી કરાઈ છે. ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે. 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. એમપીના આરોપી પાસેથી હથિયારો લઈને ગુજરાત આવ્યા હતા. આરોપી પાસેથી 39 નગ કારતૂસ, 6 જેટલી પિસ્તોલ મળી આવી છે. તમામ દિશા બાદ તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે સઘન પૂછપરછ.